આજની આ વાર્તા સાંભળ્યા પછી તમે દરેક કામ પૂરી ઈમાનદારી અને મહેનતથી કરશો. આ વાર્તા તમને તમારું કામ પૂરી ઈમાનદારી અને મહેનતથી કરવા મજબૂર કરશે. આ એક ગામડાના છોકરાની વાર્તા છે. ઘરની લાચારી અને પૈસાની અછતને કારણે તે દૂરના શહેરમાં કામ કરવા જાય છે, જેથી તે ત્યાંથી થોડા પૈસા કમાઈ શકે અને તેના પરિવારનો ખર્ચ ઉઠાવી શકે. છોકરો લાંબા સમય સુધી કામ શોધે છે અને અંતે તેને નોકરી મળી પણ જાય છે. છોકરો પોતાનું દરેક કામ પૂરી ઈમાનદારી અને મહેનતથી કરે છે. એ જોઈને તેનો માલિક ખુશ થઈ જાય છે. જોતામાં 6 મહિના કેમ વીતી ગયા ખબર પણ ના પડી. 6 મહિના પછી તે છોકરો તેના માલિકને કહે છે, હવે હું થોડા દિવસો માટે મારા ઘરે પાછો જવા માંગુ છું. અને તે છોકરાને પૂરી આશા હતી કે તેનો માલિક તેને ઘરે જતા રોકશે નહીં. પણ છોકરાની વિચારસરણીથી વિપરીત તેનો માલિક કહે છે કે ના, તમારે 2 મહિના થોડું વધારે કામ કરવું પડશે અને પછી તમે તમારા ઘરે જઈ શકશો. છોકરાને થોડો ગુસ્સો આવે છે, પણ તે પોતાનો ગુસ્સો શાંત કરે છે અને માલિકને કહે છે કે કહો શું કામ છે. તેનો માલિક કહે છે, અમારે ઘર બનાવવું છે. તમે અમને અનુકૂળ આવે તેવું સુંદર ઘર બનાવો અને ફક્ત આ કામ પૂરું કર્યા પછી તમે થોડા દિવસો માટે તમારા ઘરે પાછા જઈ શકો છો. આ સાંભળીને ગામડાનો છોકરો ખુશ થઈ જાય છે અને ઉતાવળમાં ઘર બનાવવાનું કામ પૂરું કરે છે. તે માલિક પાસે જાય છે અને કહે છે, માલિક, મેં તમારા માટે શ્રેષ્ઠ ઘર બનાવ્યું છે. માલિક આશ્ચર્યચકિત થઈ જાય છે અને કહે છે કે તમે માત્ર 20 જ દિવસમાં એક સરસ ઘર બનાવી દીધું? છોકરો કહે છે, હા, આ ઘર ખૂબ જ સરસ બનાવ્યું છે. અને કહે છે કે હવે શું હું થોડા દિવસો માટે મારા ઘરે પાછો જઈ શકું છું? માલિક કહે છે, હા, તમે 2 દિવસ જ તમારા ઘરે પાછા જઈ શકો છો. છોકરો કહે, અરે માલિક, મને ગામ જતા 1 દિવસ લાગશે, તો હું 2 દિવસમાં પાછો કેવી રીતે આવીશ? હું પણ મારા પરિવાર સાથે સમય પસાર કરવા માંગુ છું. માલિક ખુશીથી કહે છે કે હવેથી તમે હંમેશા તમારા પરિવાર સાથે હશો. મેં તમને જે ઘર બનાવવા કહ્યું હતું તે મારા તરફથી તમને અને તમારા પરિવારને ભેટ છે. આ સાંભળીને છોકરો ખુશ થવાને બદલે નિરાશ થઈ જાય છે અને કહે છે કે જો માલિકે મને પહેલાં કહ્યું હોત કે હું મારા માટે આ ઘર બનાવી રહ્યો છું, તો હું થોડો વધુ સમય મેળવીને વધુ સારું ઘર બનાવત. માલિકે કહ્યું કે મેં તને 2 મહિનાનો સમય આપ્યો હતો અને તે માત્ર 20 દિવસમાં ઘર બનાવીને તારું નુકસાન કર્યું છે. મિત્રો, આપણી સાથે પણ જીવનમાં આવું જ થાય છે. જે માલિક વાર્તામાં હતો તે વાસ્તવમાં સમય હતો અને હંમેશા સમય પસાર થઈ જાય પછી તે કહે છે કે જો મને મળ્યો હોત તો આના કરતાં વધુ સારું કર્યું હોત. તો તમે અત્યારે જીવનમાં જે પણ કરી રહ્યા છો પૂરા જોશ અને મહેનતથી કરો. તમે જોશો કે તમે આજે જે કામ કરી રહ્યા છો તે આવનારા સમયમાં તમારું જીવન બદલી નાખશે.